લે આ ગોદડું ઉઠીને બેઠા છો અને આમ હું જોયા કરો છો ગોદડામાં? હું જોઉં છું કે હવે 5000 નું ગોદડું ઓઢી તો આમ કેવું લાગે એમ. હવે આ ક્યાં 5000 નું છે? આ તો મારી સાડીમાંથી બનાવ્યું છે. બસ હું ઈ જ જોઉં છું કે આ હારી 5-5000 ની હાલી લઈ લઈને તમે પહેરો પછી એના ગોદડા બનાવીને અમને ઉઠાડો. હવે આમ સાનો મુના ઊભા થાવ ગોદડામાંથી અને તૈયાર થાવ. મારા માસીના છોકરાને જાનમાં જવાનું છે. પણ હજી તું ક્યાં તૈયાર થઈ છો? હું ક્યાંથી તૈયાર થાવ? હા પાસે સાડી જ નથી કોઈ સારી. મને ખબર જ હતી એટલે હું તારા માટે એક મસ્ત સાડી લઈ આવ્યો. વાહ બહુ મસ્ત છે. ક્યાંથી લાવ્યા? તારા કબાટમાંથી. બાડી ક્યાં જાની નહીં તૈયાર થઈ? તને કહું છું એ હું કરસ તું? આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટરમાં ગેમ રમ્યા રાખે. ઘડીક ભગવાનનું નામ લેવાય ભણવા બેહાય આ તો આખો દી મોબાઈલ જ સૂથવા. કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો ઈ જ લાગનો છે આ. અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લે. ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે. સાનવાનો ભણવા બેહાય જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હવે ઠાવકો થમાને માતુશ્રી વાળીનો. તમને શું લાગે હે આ છોકરા લગનમાં ઉલારા મારી મારી નાસ્તા હોય? આજ મેરે યાર કી શાદી મને કોઈ રોકો ના. તમને શું લાગે પોતે વાંઢો હોય ને દોસ્તારના લગનનો હરખ હોય ને? ના રે ના ખાન ખાવ ખાન તમે. ઈ તો વાહ છોકરીઓ જોતી હોય પોતાના સેટિંગ હાટુ ઉસા હાથ કરી કરીને ઉલારા મારતો હોય કે ક્યાંક કોક હામું જોવે ને તો સેટિંગ થઈ જાય. એ હાલો બા તમે કિરીટભાઈ છોકરીને લગનમાં જાવ ને તો 251 રૂપિયા લખાવી દેજો સાંડલો. એને તો આપણા અમિતના લગનમાં 51 રૂપિયા સાંડલો લખાયો તો 5 વર્ષ પહેલા. એમ નહીં ભૂંડીના નહીં લઈ ગયા હોય 51 રૂપિયામાં આખો પરિવાર થઈ ગયો આપણી ન્યા. ને ઓલા અભીએ તો એવી પાવભાજી દાઈબી કે સટનું બટન ઉડીને ઘાત થઈ ગયું સીધું ખાંડારો. માઈ ગયું એન જેવા કોણ થાય લખાવી દેજો બા 251. હાલો રાખો જય શ્રી કૃષ્ણ. અરે વાલી આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો અને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ માર બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના એ તો બહુ હેવી છે. એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે. આ બહુ મસ્ત લાગશે. હા ઈ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી. એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે. ઈ પહેર લે. ઈ એક નંબર લાગશે તને. હા ઈ તો વેસ્ટર્ન છે. ઈ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે. લગ્નમાં થોડું કી પહેરાય. એ ભાઈ હું કરું મારે તારું? આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું પહેરી લે. તો કાંઈ નહીં એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો અને કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને એને ઘસી એકદમ ચાંદી જેવી ઉજળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે. વાત સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પેડા કામ જ વધારા રાખે નકરા. કોણે લૂટી ડાયા કર્યા હતા? પૂરારો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. ઓય આમાં બેઠી હું થયો ને તને? આમ કેમ થયું રે? આમ કેમ તૂટી ઓરી ગઈ?
બીજું શું થયું? ઓય. હે ભગવાન. લા ભાઈ, ઘરમાં લડાઈ ઝઘડા ને મારપીટ તો ચાલુ જ હોય, કાયમ થતું જ હોય. તો તમને શું લાગે છે લડાઈ ઝઘડા અને મારઝૂડનું કારણ શું છે? દારૂ દારૂ બેન દારૂ. જો તમને ખબર જ છે કે લડાઈનું કારણ દારૂ છે તો પીઓ છો શું કરવા? લા ભાઈ સાહેબ, હું નથી પીતો, મારો બૈરું પીવે હે. આવા ને આવા જોઈને આવે. કોનો ફોન હતો તાર બાનો ફોન હતો. શું હતો? કાઈ નહીં, કહેતા હતા કે જમાઈ શું હાલે. તો તમે શું કીધું? મેં કીધું અમારે જે હાલતું હોય, તમારે હવે શાંતિ થઈ ગઈ ને. એ વાલુ, હું તમને જ્યુસ બનાવી દઉં? નહીં. વાલુ, તો તમને ચા બનાવી દઉં? ના વાલી, મારે પીવી છે, તું તને કહી જા. હો એ વાલુ, તો તમને બહારથી કઈ મંગાવી દઉં? નહીં. એ વાલુ, તમે નાસ્તો કરવો છે? ના વાલી, મને ભૂખ લાગશે ને તો હું કહીશ તને. હો? એ વાલુ, આજ તો તમારા માટે તમારી ફેવરિટ આઈટમ બનાવું. એક મિનિટ, હું આવવાનું માંડ્યું છે આ? હું પરાક્રમ હું કર્યા? એક્ટિવા ઠોકી દીધી. આગળનું બધું દેખાઈ ગયું, લાઈટ બાઈટ બધું. ટાયર હોતે. એ ભાઈ, ડમ્ફરિયા એક્ટિવા ઠોકી દીધું. હું કરું આનું મારે? સાંભળ વાલી, હું કહું, બોલો ને. હું વિચારું છું કે આપણે એક લોટરીની ટિકિટ લઈ લઈએ, તો ભાગમાં હોય ને તો લાગી જાય, મેળ પડી જાય આપણો. હવે રેવા દ્યો ને, મને ખબર જ છે તમારા ભાઈ કેવા છે. લે કા કેમ? હવે ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે છે. એમાં લોટરીની ટિકિટમાં હું કાંદા કાઢી લેવા? તમને તેમ જ લાગતું હશે ને બજારમાં ગમે ઈ લેવા જાવ, છેતરાવ જ નહીં. હું ક્યાંય છેતરાતો જ નથી. આ તો તારામાં કેમ છેતરાઈ ગયો ને કઈ ખબર ન પડી. હારા વાળાએ ભટકાડી દીધી ભાઈ. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે, તો રવિવારે છે, લાઈ તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. કેવાલું લગન પહેલા તમને ખબર હતી કે તમારા લગ્ન મારી હારે જ થશે? નહીં. તો પછી એ તમને ખબર હતી કે જન્મ પહેલા આપણે આ ધરતી ઉપર ભેગા થાશું? તો ઈ ખબર હોત તો જન્મ લેત. ત્યાં ઉપર બેઠો બેઠો અપ્સરા વારે મોજ ન કરતો હોત. અહીં હું તારા દરદા ગરદા ખાવા ધક્કો ખાત. તો મને તમે એ કહો કે તમારા હિસાબે પત્ની કેવી હોય? કેવી એટલે? કાળી, ધોળી, ઊંચી, નીચી, જાડી, પાતળી. ગૂંગી ગૂંગી બરાબર ને? કેવી હોય? એ સાંભળો ને, તમને કહું. હા બોલો. 10 વર્ષથી સાંભળી જ છે તમારું. હમણાં મારા માસી છોકરાને લગન આવે છે. મને એક સાડી લઈ ગયો ને. કેટલા ખર્ચા કરે તું? ખર્ચા બીજું કઈ આવડે ખર્ચા સિવાય તને?
એ તો લગ્ન જ ન કરાય, એટલે નો છોકરા થાય નો કઈ ખર્ચા થાય. મારા ગામમાં કેટલા હારા માંગા આવતા હતા. કોઈ હું લવ વાળી ન થયો. મને એમ કે લવ કરીને તમે બાયું લાવો તો તૈયાર બાયું આવે. પણ મને હું ખબર આમાં ડમ ફરિયાદ પટકાય. પટપટ્યું તેમાં હારું. એ તમને કોઈ ડમફરિયું ન દે. એ તો હું હારી હતી તમારે લગ્ન કર્યા, નકર તમને કોઈ કુતરી લાઈન ન આપે. ઓય, ક્યાં ગઈ? એક ગ્લાસ પાણી લઈ તો. કેમ સરસ લાગી છે? ના, ગળામાં એક ગ્લાસ પાણી લઈને ચેક કરું ક્યાંય લીકેજ તો નથી ને. સરસ. નાની મની પાણી લઈને. એ લ્યો. એક વાત કહું તને, બોલો ને. આપણને કદાચ લોટરી લાગે તો આપણે શું કરીએ? લોટરી લાગે તો અડધા પૈસા લઈને ઉમર પિયર જતી રહું, એમાં હું ને. પિયર જતી રહે તો પાછી આવે ખરી ને? પાછી થોડુંક આવું તમારે રેવા. તો લે કામ કર, આપણે લોટરી લાગી છે પૂરા 20 રૂપિયાની. આમાંથી અડધા નહીં પણ પૂરેપૂરા રાખ, બરાબર? અને ઉપડો.